આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડી રહી છે સરદારના સ્વાભિમાન અને બાબા સાહેબે બનાવેલા સંવિધાનના રક્ષણ માટે। આ ચૂંટણીને આગળ ધપાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ સંયુક્ત આખી ટીમે જ્યારે મારું નામ નક્કી કર્યું ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને એનો બાપ ભાજપ આ બે પાસે વિસાવદર અને ભેસાણમાં એવો કોઈ ઉમેદવાર નહોતો કે એને આયાથી લઈ આવવા પડ્યા બેયને। ભાજપવાળા અને આમ આદમી પાર્ટીવાળા વિસાવદર વિધાનસભાને વાંજણી ગણે છે, એની પાસે એવો કોઈ ઉમેદવાર અહીંયા છે જ નહીં એવું માને છે। ત્યારે વિસાવદર ભેસાણની જનતા આ બધું જાણે છે। વિસાવદર ભેસાણની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી અને હું એક નાના પરિવારમાંથી આજે કોંગ્રેસ પાર્ટીએ મારી પસંદગી કરી છે, મારા ઉપર ભરોસો મૂક્યો છે, તો એ ભરોસાને વિસાવદર વિધાનસભાની જનતા સાર્થક કરી બતાવશે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।